જે આવી રહ્યા છે એ અત્યારે એટલું બધું મતલબમાં આ મીટર ખરાબ છે, કારણ કે મતલબ એ ગરીબથી ગરીબ પ્રજા એમાં હેરાન થઈ જશે, પરેશાન થઈ જશે અને ગરીબે અંધારામાં રહેવું પડશે, કારણ કે પ્રીપેડ ન કરીશું તો મતલબમાં જેવી રીતે ટાઈમ પીરિયડ પૂરો થઈ જાય તો મતલબ રાત્રે અંધારામાં સૂવું પડે એવી હાલત છે। તો આ ગરીબને આ સરકારમાં મને એવું લાગે ગરીબને જડ મૂળથી ઉખાડી દેવામાં આવી રહી છે એવું મતલબ આ પ્રયત્ન કરી રહ્યા છે। વલસાડ જે છે જિલ્લો એ ટ્રાઇબલ એરિયામાં આખો વિકસિત છે ને એ એરિયામાં કેટલી જગ્યા પર મોબાઈલના નેટવર્ક નથી ચાલતા, તો પછી સ્માર્ટ મીટર કેવી રીતના ચાલવાના? ને સ્માર્ટ મીટર લાવે તમે તે મોબાઈલ જેવો ઘાટ છે કે મોબાઈલમાં રિચાર્જ કરો, મોબાઈલ રિચાર્જ પૂરું એટલે મોબાઈલ બંધ થઈ જાય, તેવી રીતના સ્માર્ટ મીટરમાં જે તમે કરો રિચાર્જ પૂરું થઈ જાય તો બંધ થઈ જશે। આ તો ખાલી પેલા જીએસટીના કેમ ફાયદા ગણાવવા નીકળેલા તેવી રીતના આ મંત્રી લોકો ફાયદા જૂઠા ગણાવે છે। એટલે આપણે જાગૃત થવાની જરૂર છે, જનતાએ જાગૃત થવાની છે। અંધભક્તિ છોડો, દેશભક્તિ લાવો। દેશભક્તિ એ માટે કે જે ખોટું થઈ રહ્યું છે એના અંગે તમે અવાજ ઉઠાવો।